વિડીયો શરૂ કરીએ પહેલા તો બે હાથ જોડીને માફી માંગવાની, કારણ કે મેં ગઈકાલે એવું કહ્યું હતું કે આ વખતની આઈપીએલમાં બે ટીમ જે છે એ સૌથી ખરાબ રમી રહી છે. એ રેસમાં છે કે ભાઈ તમારાથી ખરાબ અમે રમીશું. ઓલો લખનઉ વાળો કહે છે કે સૌથી ખરાબ અમે રમીશું. હવે આ લિસ્ટમાં આવી ગઈ છે દિલ્હી. ઉડતી ઉડતી આવી છે ને કહે છે કે તમે બધા સાઈડમાં જાઓ, સૌથી ખરાબ અમે રમીશું. દિલ્હીની ટીમ 2 દિવસ પહેલા જે ગ્રાઉન્ડ પર 265 કરે છે, અફસોસ કે એ મેચ હારી જાય છે, અને એ જ ગ્રાઉન્ડ પર ગઈકાલે 75 ઓલ આઉટ. ભાઈ દિલ્હી સાથે આશ્ચર્યચકિત ન થતા, કારણ કે 2019ની એ સિઝન મને યાદ આવી ગઈ, જ્યાં 132 રન ચેઝ કરતા આરસીબીની ટીમ કેકેઆર સામે માત્ર 49માં ઓલ આઉટ થઈ હતી. એ મહાન મેચનો એક મહાન વાત એવી પણ છે કે આરસીબીના એક પણ પ્લેયર ડબલ ફિગર પર નહોતા પહોંચ્યા. ગઈકાલે દિલ્હીએ 75 રન કરીને આબરૂ તો સાચવી લીધી, પણ એ જ સિઝનમાં 2019ની એ જ સિઝનમાં દિલ્હી 2 વાર 66 પર ઓલ આઉટ થઈ હતી, જે કોઈના ધ્યાનમાં નથી. હા, આરસીબીના ફેન્સને હજી સાંભળવું પડશે થોડા ટાઈમ માટે કે ભાઈ 49, 49 યાદ રાખજો. આમ જોવા જઈએ તો 76 રન કરીને આરસીબી આ મેચ જીતી શકતી હતી, પણ વિરાટ કોહલીએ નટરાજનને 2 બેક ટુ બેક સિક્સીસ મારીને 77 રન કર્યા જીતવા માટે. શું કામ ખબર છે? થાલા ફોર અ ડબલ રીઝન. કારણ કે એવું સાંભળવામાં આવી રહ્યું છે કે થાલા કદાચ આ વખતની સિઝનમાં નહીં રમે, પણ થાલાના જ ટીમમેટ આર અશ્વિન એવું કહે છે કે જો પ્લે ઓફમાં સીએસકે ન પહોંચે તો થાલા રમશે. આ કઈ પ્રકારનું લોજિક છે મને સમજાતું નથી. આ સાથે વિરાટ કોહલી દિલ્હી સામે 1172 રન કરવા વાળો પહેલો બેટર બની ગયો છે. ક્યાં વાત. મને એવું લાગે છે કે આ વખતની આઈપીએલ સિઝનમાં માત્ર 2 જ ટીમ છે, માત્ર 2 જ, જે આમ કફન બાંધીને આવી છે, જે મિશન ઉપર છે. એક છે પંજાબ અને બીજી છે આરસીબી. તમારું શું કહેવું છે? કમેન્ટ કરો.